અમદાવાદની વાત કરીએ। અમદાવાદના બાપુનગરમાં જોવા મળ્યું છે અસામાજિક તત્વોનો આતંક। સુંદરમનગરમાં ભાડુઆતને પાડોશીએ ઘરની પાસે વાહન પાર્ક કરવાનો ઇનકાર કરતા મકાન માલિકે પાડોશીના ઘર બહાર પાર્ક કરેલા બે વાહનોને આગ લગાવી દીધી। આગમાં બંને વાહન બળીને ખાખ થયા છે। આ ઘટનાને પગલે સિરાજ મંસૂરીની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે હાલ પીર અલી, સાહિલ અલી પીર અલી અને અબ્દુલ વાહીમ પઠાણ નામના 3 આરોપીની ધરપકડ કરી છે। બાઇક પાર્ક મામલે બંને પક્ષોની વચ્ચે માથાકૂટ થઈ હતી, જે બાદ ત્રણેય આરોપીઓએ બાઇકમાં આગ લગાડી દીધી હતી। સુંદરમનગર પાસે ગાયત્રી એપાર્ટમેન્ટ આવેલા છે, ત્યાં આગળ જે ફરિયાદી છે સિરાજભાઈ, તેઓની ગઈકાલે એમના જ પડોશમાં રહેતા અને ભાડવત સાથે બાઇક મૂકવા બાબતે બોલાચાલી થયેલી હતી, જે બાબતનો ખાર રાખીને ગઈકાલે રાત્રે 3 વાગ્યાની આસપાસ જે 3 આરોપી છે શેરુભાઈ, સાહિદ અલી અને નસીમ અબ્દુલ, તે લોકોએ આ બાબતની બોલાચાલી થઈ હતી એનો ખાર રાખીને ગઈકાલે રાત્રે 3 વાગે એ લોકોના જે 2 બાઇક છે બાઇક સળગાવી દીધેલા હતા। ત્યારબાદ જે સિરાજભાઈ છે એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે 3 આરોપી છે 3 આરોપીને હસ્તગત કરવામાં આવ્યા છે। લોકોની અટક કરવાની કાર્યવાહી ચાલુ છે।